ગુજરાત વાયબ્રન્ટ સમિટમાં બ્રિટિશ હાઈ કમિશન સાથે ગુજરાત પોલીસના સાયબર સેલ વિભાગ દ્વારા ખાસ એમઓયુ કરવામાં આવ્યા હતા અને જેના જ ભાગરૂપે આજે એક અભિયાનનો પ્રારંભ પણ કરાયો છે। ત્યારે આજે સાયબર સુરક્ષિત ગુજરાત નામના એક કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સાયબર સુરક્ષિત ગુજરાત કાર્યક્રમ અંતર્ગત 12 જેટલા જિલ્લાના 36 શાળાઓની અંદર સાયબર ક્રાઇમની સુરક્ષિત રહેવા માટે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં અવેરનેસ ટુ એક્શનની થીમ ઉપર બ્રિટિશ હાઈ કમિશનના એક્સપર્ટ પણ માર્ગદર્શન પૂરું પાડશે। સાયબર સુરક્ષિત ગુજરાતનો એક કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે અને આ સાયબર સુરક્ષિત ગુજરાત અન્વયે ગુજરાત રાજ્યના કુલ 12 જિલ્લાઓમાં 36 સ્કૂલોની અંદર અવેરનેસનો કાર્યક્રમ કરવામાં આવશે, જેની અંદર બ્રિટિશ હાઈ કમિશન તરફથી એક્સપર્ટ મોકલવામાં આવશે અને જે લોકોની બિહેવિયર છે એ બિહેવિયર ચેન્જ માટે શું કરી શકાય અને માત્ર અવેરનેસ નહીં પણ અવેરનેસ ટુ એક્શન આ પ્રકારની એક વિચારધારા સાથે આ કાર્યક્રમને आज लॉन्च કરવામાં આવ્યો છે। जॉइंट वर्किंग ग्रुप बना के जो साइबर फील्ड में कैसे कोऑपरेट करना बिटवीन यूके एंड गुजरात पुलिस एंड फाइनली स्प्रेडिंग ऑफ अवेयरनेस प्रोग्राम्स, ये हम लोग मेन एमओयू का पॉइंट्स थे। उसके आधार पर मई में हम लोग वी ऑर्गेनाइज्ड अ ट्रेनिंग मॉड्यूल इन गुजरात। दिस इज़ द सेकंड सच इनिशिएटिव। इसमें ऑलमोस्ट 12 डिस्ट्रिक्ट्स आइडेंटिफाई हो चुका है। उसमें हर एक डिस्ट्रिक्ट में 3-3 स्कूल में साइबर अवेयरनेस कैंपेन शुरू होने वाला है। दिस विल गो फॉर ऑलमोस्ट 3 months।